મારી છોકરી 9 વર્ષની છે. અમે આવ્યા ત્યારે અમને બહુ બધી કમ્પ્લેન હતી. તે 2 મહિનાની દવાથી ઘણો ફરક પડ્યો છે. તે આવ્યા ત્યારે ઘણી હાઈપર હતી, ડેલી ચોકલેટ્સ ખાતી હતી, લોચો ખાતી હતી, ખમણ ખાતી હતી. તે હવે ઘણો ચેન્જ આવ્યો છે એનામાં. જીદ કરતી હતી? બહુ જીદ કરતી હતી, હેન્ડલ નહીં થતી હતી. આ લોચો ખમણ માટેની? હા, એ પણ કે રોજ જોઈએ જ. એને લોચો બી જોઈતો હતો, ખમણ બી જોઈતા હતા. તે હવે ઘણું સારું છે. ને એની જાતે પોતાને મારતી હતી, જોરમાં ઘાટા પાડતી હતી, બીજાને ધક્કા મારતી હતી. એ બધામાં ઘણો ચેન્જ આવ્યો છે. સ્કૂલમાંથી શું કમ્પ્લેન્સ આવતી હતી? સ્કૂલમાંથી એને જવું નહીં હતું. અમે 2-3 જણ ધક્કા મારીને બસમાં બેસાડતા હતા. તેમાં પણ હવે ઘણો ચેન્જ આવ્યો છે. તો બસમાંથી એ રહેતી હતી કે? બસમાંથી કૂદી પડતી હતી એ. ને બસમાંથી કૂદીને જમીન પર સૂઈ જતી હતી, હાથ પગ પછાડતી હતી, તે બધું કરતી હતી. ઓકે. એનું બુક્સ કમ્પ્લીશનનું એ બધું કેવું હતું પહેલાં? પહેલાં કશું જ નથી કરતી હતી. હવે એમાં થોડો ચેન્જ આવ્યો છે. ઓકે. બીજું પહેલાં શું એને આવડતું હતું ને અત્યારે એકેડેમિક્સમાં કેટલું એ શીખી છે નવું? એમાં એને પહેલાં છે ને તે કશું જ નહીં આવડતું હતું. એને વાંચતા પણ એટલું નહીં આવડતું હતું. હવે એને શબ્દ ઓળખતા આવડે છે. એની જાતે ABCD લખે છે, 12 અક્ષરી લખે છે. એટલું ચેન્જ થયેલું છે. 9 યર્સ સુધી એને શબ્દો ઓળખતા નહીં આવડતા હતા? નહીં આવડતા હતા. ઓકે. બીજું ઘરમાં એના ટેન્ટ્રમ્સ ને એ બધું કેવું છે અત્યારે ને પહેલાં? એ પહેલાં બહુ જ હતું. હવે એમાં ચેન્જ છે સારો એવો. ઓકે.